मित्राम भारती वसुधाम दिव्य हिमालय गंगा यमुना सरयू कृष्ण शोभित सरसाम सर्वे ने नमस्कार। आज 26 जान्युआरी प्रजासत्ताक दिन द रिपब्लिक डे निमित्ते आयोजित ध्वजवंदन कार्यक्रम में पधारेला श्री युवक मंडल शेरपुरना प्रमुख श्री प्रकाशभाई पटेल तथा सर्वे कार्यवाही सभ्यश्रीओ वाला विद्यार्थीओ आप सर्वे ने आजना पावन पर्व निमित्ते आयोजित ध्वजवंदन कार्यक्रम में आवकारू छूँ। हृदयनी अनंत गहराई थी आप सौનું स्वागत करूँ छूँ, अभिवादन करूँ छूँ। डॉक्टर राजेंद्र प्रसाद के जेओ अपना सर्वप्रथम राष्ट्रपति हता एमणे कह्युं हतुं के वी मस्ट नॉट फॉरगेट our duties, our responsibilities in the enjoyment of our rights. એનો મતલબ કે આપણા અધિકારો, આપણા હકના આનંદમાં આપણે આપણી ફરજો, આપણી જવાબદારીઓને ભૂલવી ન જોઈએ। આ બાબત એમણે સંવિધાનના સ્વીકાર, સંવિધાનનું પાલન એના સંદર્ભમાં કહી હતી। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એમણે પણ કહ્યું હતું કે ધ યુથ ઓફ ઇન્ડિયા મસ્ટ ડ્રીમ બિગ એન્ડ વર્ક હાર્ડ ફોર બેટર ઇન્ડિયા। એટલે ભારતના યુવાનોએ મોટું સ્વપ્ન જોવું જોઈએ અને એ સ્વપ્ન પરિપૂર્ણ કરવા માટે અને ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આપણે સૌએ કઠોર પરિશ્રમ કરવો જોઈએ। 26મી જાન્યુઆરી આ એકમાત્ર તારીખ નથી, આ દિવસ એક ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે। 26મી નવેમ્બર 1949ના દિવસે સંવિધાનનો સ્વીકાર કરવામાં આવ્યો। સંવિધાન એટલે કે બંધારણ, એનો સ્વીકાર કરવામાં આવ્યો ને 26મી જાન્યુઆરી 1950થી એનો અમલ શરૂ થયો। એટલે કાયદેસર સત્તા પ્રજાના હાથમાં આવી। એટલે આપણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત। એટલે બધા જ સુખી થાઓ, બધા જ નિરોગી બનો। આ ભાવના આપણા સંવિધાનનું હાર્દ રજૂ કરે છે એમ કહીએ તો ચાલે। વસુધૈવ કુટુંબકમ એટલે વિશ્વ એક કુટુંબ છે। વેર ધ વર્લ્ડ ઇઝ વન નેસ્ટ, જ્યાં વિશ્વ એક માળો છે અને આપણે બધા વી શેર ધ સેમ સ્કાય સેમ અર્થ, આપણે બધા જ એક જ આકાશ, એક જ પૃથ્વીને શેર કરીએ છીએ। એટલે આપણે લીવ એન્ડ લેટ લીવ, લીવ ટુ લેટ લીવ એ તરફ આપણે ગતિ કરવી જોઈએ। આપણે બીજાનો વિચાર કરવો જોઈએ। આજના દિવસે કે એક નાનો સરખો આપણે સંકલ્પ કરીએ, એક નાનો સરખો સંકલ્પ કરીશું, જેમ કે હું પાણીનો વેડફાટ નહીં કરું, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું, સ્વચ્છતા માટે હું અઠવાડિયે 1 કલાક હું આપીશ, આવા વર્ષે હું 2 કે 3 વૃક્ષો વાવીશ, એનું જતન કરીશ, એને ઉછેરીશ। આવો સંકલ્પ આપણે કરીએ તો પણ એ ખૂબ મોટું કામ થશે। આપણે એક સમાન વિચારોવાળા થવું એવું આપણા વેદો પણ કહે છે। સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ વો મનાંસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સમ જનાના ઉપાસતે। એટલે આપણે સાથે ચાલો, એક સમાન વિચારો પ્રગટ કરો। એક તમને એક નાનું એક્ઝામ્પલ આપી, અમેરિકામાં એક વખતે મેડિકલ ટ્રાયલ માટે એમને દેડકાઓની જરૂર પડી। એમણે 4-5 દેશોમાંથી દેડકા મંગાવ્યા, પણ ત્યાં અમેરિકા પહોંચ્યા અને કોઈક તોફાન આવ્યું ને બધા શિપમાંથી દેડકા ઉછળીને બહાર નીકળી ગયા।
પણ ભારતનો જે એ ભારતના જહાજનો કપ્તાન હતો એણે કીધું કે અમારા જહાજમાં દેડકા અકબંધ હશે, એક પણ બાળ નહીં પડ્યું હોય. જઈને જોયું કે કેમ એવું, જઈને જોયું તો શું કરતા હતા દેડકા, એક કૂદીને જેવું બાળ નીકળવા જાય કે બીજો એનો પગ ખેંચીને પાછું ખેંચી લે. એટલે આપણે શું કરવું જોઈએ? આપણે એકબીજાને સહકારિતાથી જીવવું જોઈએ. બીજા માટે આપણને સંવેદના હોય એ પણ ખૂબ જરૂરી છે. નીડ